જય માતાજી। હવે અમે સારંગપુરથી નીકળ્યા છીએ, હવે જઈએ છીએ ભાવનગર। તો ગાડીમાં બેસી ગયા છીએ, બિનલભાઈ સાહેબ મારી દીધો છે। હવે ગાડી જશે અમારી ભાવનગર કુબેરમાં દર્શન કરવા માટે। તો સારંગપુરના દર્શન તમને કરાવી દીધા, તો વિડીયોમાં તમે જોજો। આપણે આખા મંદિરનું શૂટિંગ કર્યું છે અને લાઈવ આરતી પણ બતાવવામાં આવી છે। તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને જય હનુમાન દાદા લખવાનું ના ભૂલતા। જય માતાજી, જય દ્વારકાધીશ। તો તમને પાછળનો નજારો બતાવી દો કેમેરો કરીને કે કયા રસ્તેથી અમે જઈ રહ્યા છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો, હવે હનુમાન દાદાની પ્રતિમા તમને હું બતાવી દઉં। આ આપણે હનુમાન દાદાની પ્રતિમા મૂર્તિ આ દેખાય આપણે હનુમાન દાદા। તો અમે લોકો નીકળી ગયા છીએ હવે ભાવનગર જવા માટે। તો બિનલભાઈ એમને ગાડી ચાલુ છે માંડી તો છે, ટ્રાફિક તો થઈ ગઈ છે। જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો। હવે અમે જે પહોંચી ગયા ભાવનગર, ગાડીની એસેસરી કરાવવાની હતી એટલે ભાવનગરમાં હતા। હવે જઈએ છીએ અમે લોકો મંદિરે, બરાબર। મંદિરે જઈને દર્શન કરવાના છે ખોડિયારમાંના દર્શન કરી પ્રસાદી લઈ પછી જમવા બેસવાના છીએ। જમીન પછી અમે અમદાવાદ રિટર્ન થવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો। જો ભાવનગરનો હાઈવે બતાવીએ તમને, મંદિરવાળો રસ્તો। हमारा बिनल भाई था क्या है ड्राइवर बदली गया है, साइड में बैठा है। लागण याची हमारे क्या यार में कवर है यार, प्लास्टिक નું કવર આવે ને વેનમાં એવું ન થાય। આજે એને ભૂખ લાગી છે, દર્શન કરીને પછી જમવા બેસવાના। ભૂખ લાગી છે ને તો સવાર મેં અમે લગભગ 6 વાગે નાસ્તો કર્યો હતો। નાસ્તો કરી ટકી રહ્યા છીએ, દર્શન કરી પછી જમવાનું કરવાનું બેસવાના છે। વાગવામાં 2:10 થઈએ તો હજુ કલાક તો અમારો ત્યાં થશે દર્શન કરવામાં। દર્શન કરશું અને બજારમાં ફરશું, પ્રસાદી લેશું। તો વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવીએ। આ પહાડ આવી ગયા છે, પહાડી એરિયામાં અમે તમને પહાડો બતાવી દઈએ। ચલો એટલે મેન ગેટ આ કહેવાય ને, મસ્ત વિડીયો લઈ લે આ વખતે લઈ લઈશ। કે જે મને યાદ કરાવજો, આ મેન ગેટનો સીન। મજબૂત આવે ચાલતું ના હોય આવા કુદરત સંગ આવા હોય।
જય માં ખોડિયાર ઉત્સવ 2024 કોને મળે ચાલો એટલે આ તો હેડિંગ જવાનું કે આકલે એ તો પૈસા લેવાના હોય એટલે પાર્કિંગ કરાવવા નહીં બિનલભાઈ આ મંદિર ભદ્રશ્રી હતું મંદિર અંદર છે ને અનક્ષેત્રનું આવી ગયા છીએ રાજપરા ધામ ભાવનગર હિયર પ્રોગ્રામ હશે રાતે હે ને કલાકારો છે સાહિત્ય કલાકારો ફ્રી પાર્કિંગમાં જવા દો આપણો આ શ્રી ખોડિયાર માતા આવી ગયા છે મુખ્ય દ્વાર મંદિર જય મા જો ભાઈ અમે લોકો મંદિરે આવી ગયા છીએ બિનલભાઈ આગળ જઈ રહ્યા છે મજા આવી ને ફરવાની આખી રાતના ઉજાગરો થાક્યા હે કપડાને ઠેકાના રહ્યા નથી નહીં ઘરે જઈને એવું લાગતું બીમાર પડી ગઈ 3 દાડા સુધી આરામ જો પેલા કોસ્ટ્યુમ તો એ પેલા ગદાની જો હા ફરસી બરસી બધું જ મળી જાય બજારમાં હો એ માં ખોડલ આવી ગયા છે અમે ખોડિયાલમાંના ધામમાં રાજપર હા પ્રસાદી તો લેવાની હા જો મિત્રો અંદર તો સિન્ના લેવા દીધા પછી આ મંદિર છે આપણે ખોડિયાલમાંનું ભાવનગર રાજપરા ધામ તો આજે છે રવિવાર તો પબ્લિક ઘણી છે પણ તમે જોઈ શકો છો અને અમે જઈ રહ્યા છીએ ધરોમાં એ જે મંદિર છે આપણે ખોડિયાલમાંનું એ ધરોની મય જવાના છીએ અમે જુઓ જો મિત્રો આ છે ધરોઈ કાચબા છે લો હા આ છે આપણે ખોડિયાલમાંનો માતાજીનો ધરો મિત્રો મિત્રો આ તમે જોઈ શકો છો રાજપરા ધામનો ધરો તો હવે આપણે બીજા મંદિરે જઈએ છીએ ચલો હવે આપણે બીજું મંદિર છે આપણે મેન શું લ્યો બોલો તરો તો તમે દેખાડી અને આ છે આપણે ખોડિયાલમાંનું મેન મંદિર અને દર્શન બર્શન કરી જમવાનું બાકી પણ રોડ ઉપર જઈને 3 વાગી ગયા હવે શું જમવાનું ને હવે તો સીધી અમદાવાદ આજે ઉપવાસ સમજી લો કે રવિવાર 6 વાગે નાસ્તો તો કરી લીધો તો ચલો આપણે બતાવીએ આગળનું મંદિર સીડી પર જઈએ અમે ઉપર જઈએ છીએ મંદિરે આ છે આપણે ધરાવ આ ઉપર આખું મંદિર જો બેસ્ટ
મિત્રો અમે આવી ગયા છીએ ઉપર મંદિરે. તમે જોઈ શકો છો ખોડિયારમાં મંદિર. સાત બહેનોનું મંદિર છે મિત્રો, દર્શન કરી લેજો ખોડિયારમાંના. તો મિત્રો આ છે તમને દર્શન કરાયા છે આપણે છે આ ખોડિયારમાંનું લેખ લખેલો છે આ કહું. તો બિનલભાઈ એમને બેસી ગયા છે દર્શન કરી. મજા આવી ને ઉપર આવ્યા? થાક ઉતરી ગયો ને? ઉજાગરો તો નરવાનો છે આપણા લોકોને. તો મિત્રો જય માતાજી, જય દ્વારકાધીશ, જય ખોડિયારમાં મિત્રો અને પહોંચી જશે ભાવનગર ધામ. દર્શન કરવા પણ દર્શન કરી લીધા છે. દર્શન કરીને સીધા નીકળશે અમદાવાદ જવા માટે. ટાઈમ મળશે તો જમવાનું તો જમી લઈશું, નાસ્તા કરીશું, આપણે જમવાની તૈયારી કરશું. એ અમારે બે કામ થઈ ગયા છે. ગાડીનું અમારે માતાજીને ચડાવવાની હતી ચાલી, એ પણ થઈ ગઈ સરસ. આ છે આપણે ખોડિયાલ માટેલ રાજપરા ધામ ભાવનગર. તો મિત્રો તમે જોઈ શકો છો. મિત્રો આ છે આપણે ખોડિયાલમાંનું મેન ધામ. ના તો બાલા હનુમાનનું આવ્યું યાર, તમે વળી જાય. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. હવે અમે રિટર્ન થઈ ગયા છીએ ભાવનગરથી. તો અત્યારે હાલ અમે પહોંચવાયા છીએ સારંગપુર. અહીંથી લગભગ 70-80 કિલોમીટર સારંગપુર હશે. અને અમારે એક જણા વેસલ ઢીલા થઈ ગયા છે, તે તમને બતાવું જો. અમારા બિનલભાઈ એમને આગળ બેઠા છે અને એકનું વાયસલ ઢીલું થઈ ગયું છે, તે આ પડ્યું તમને બતાવું જુઓ. પંચર પડી હુઈ ગયું. આ પંચર પડી જો શું ઊંઘ્યું. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. આ છે આપણે આ શ્રી ખોડિયાલ માની જન્મભૂમિ ધામ રહીસારા. અને આ છે એમનું ગામ, આપણે જન્મભૂમિ આવડમાં શ્રી ખોડિયાલ માતા પ્રવેશ દ્વાર રહીસોલા. તો મિત્રો આ ખોડિયાલમાંનું મેન જન્મભૂમિ છે, તે આ ગામમાંથી જવાય છે આપણે. અને આ રહ્યું આપણે એમનું બોર. તો તમને બતાવી શકીએ આપણે કે આ ખોડિયાલમાંનું મેન જન્મભૂમિ છે. સરસ મજાનું ધામ છે. અને આપણી ગાડી ઊભી છે આરી.
આપણે આ છે સારંગપુર હાઈવે ભાવનગર અને આ છે આપણે ખોડિયારમાંની જન્મભૂમિ ગામ. આ ગામથી જવાઈ શકે છે અને ગઢડા ભાવનગર અને અમદાવાદ 146 ગઢડા રોડ પર આવેલું છે જન્મભૂમિ. તો મિત્રો આ જોવા જેવી લાયક જગ્યા છે, તો તમે લોકો જજો. આ જગ્યા આવો તો દર્શન કરવા જરૂરથી જજો. तो वीडियो में बनिया रहो. जय माता जी, जय खोडल. साला भगवान हमको धन दौलत नहीं दिया, कोई बात नहीं. हमको इस बात का गम नहीं है कि हमको गरीब बनाया, अच्छा, बल्कि हमको इस बात का गम है कि साला शकल भी गरीब वाला दिया है. कोई भी देखता है तो जज कर लेता है कि साला गरीबे होगा. हे भगवान, कम से कम शकल